તાલુકા વહીવટી તંત્ર ધારી દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024માં ધારાસભ્ય જેવી કાકડિયાએ હાજર રહી ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું। આ પ્રસંગે પધારેલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમણીકભાઈ સોજિત્રા, વાઇસ ચેરમેન અરશદભાઈ રાવલ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ અતુલભાઈ કાનાણી, કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટણી તેમજ કૃષિ સાથે સંકળાયેલ વિવિધ આગેવાનો સાથે ખેતી વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા સહસૂચનો મેળવી સંવાદ સાધ્યો। પર્યાવરણ સંરક્ષણના પાવન ધ્યેય સાથે આગળ વધી ખેડૂતોની આવક બમણી કરવા માટે કેરીનું પ્રોસેસિંગ યુનિટ કેનિક સેન્ટર ચાલુ કરવા ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ભારત લાઈવ ન્યૂઝ, ધારી। ધારી મુકામે કૃષિ મેળામાં ઉપસ્થિત જૂનાગઢથી અમને પધારેલા કૃષિ વૈજ્ઞાનિકો, આપણા વિસ્તારના જે કૃષિની ઓફિસ સંભાળતા હોય એવા પટેલ સાહેબ, અમારા યાર્ડના ચેરમેન માનની શ્રી રમણીકભાઈ, ઉપસ્થિત અમારા અતુલભાઈ કાનાણી પાર્ટીના કાર્યકર, વાઇસ ચેરમેન માનની શ્રી હર્ષદભાઈ, ઉપસ્થિત સેવાના કાર્યો કરતા એવા માનની શ્રી મુનાભાઈ અને ઉપસ્થિત ગામડેથી પધારેલા તમામ ખેડૂત આગેવાનો અને બહેનો, આજે આપ સૌને ખ્યાલ છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે કૃષિ ક્ષેત્રે, બાગાયત ક્ષેત્રે અને ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે જે બધા અધિકારીને ખબર છે કેટલી ગ્રાન્ટ આપણા વિભાગમાં ફાળવે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપણા વિભાગમાં આપણા વિસ્તારના વિકાસ માટે, આપણા ખેડૂતોના વિકાસ માટે જ્યારે ફાળવે છે, ત્યારે આજ કૃષિ મેળામાં તમે જે બધાએ ભાગ લીધો છે અને બધા જ્યારે ભાઈઓ અને બહેનો પધારીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે અહીંયા આવે તો ક્યાંક ને ક્યાંક શીખીને જવાના છે। જુદી જુદી અત્યારે જે કૃષિ ક્ષેત્રે જે આગળ કઈ રીતે વધવું, કેટલી કેટલી વસ્તુઓ બાગાયતમાં હોય કે કૃષિમાં હોય કે પશુપાલનમાં હોય, એ તમામ આ વૈજ્ઞાનિકો આપણને જેનો જે વધારેમાં વધારે માહિતી આપણને જ્યારે આપવાના છે, ત્યારે આપ સૌ એનું જેટલું વધારેમાં વધારે થાય એટલું આપ પાલન કરશો એવી સૌને વિનંતી કરું છું। અને આજે જે કૃષિ જે ખૂબ આગળ વધે એના માટે ખાસ કરીને આપણો વિસ્તાર પાણીથી વંચિત હતો, ત્યારે